વિદ્યાર્થી મિત્રો, હું છું હર્ષિલ અને આપ સૌનું સ્વાગત છે આપણી પોતાની YouTube ચેનલ સ્ટડી માસ્ટરમાં. આજે આપણે એક મસ્ત મજાનો પ્રેક્ટિકલ કરવાનો છે. આપણે એક પ્રેક્ટિકલ આગળ જોઈ ગયા છીએ, બરાબર, જેમાં આપણે રંગવાળા સબસ્ટન્સમાં ધન આયન અને ઋણ આયન કઈ રીતે ફાઇન્ડ કરવાના તે જોયું હતું. હવે આજે આપણે ધન આયન અને ઋણ આયન ફાઇન્ડ તો કરવાના જ છે, પણ કયા સબસ્ટન્સમાં જેમાં રંગ નથી, એટલે કે રંગવિહીન સબસ્ટન્સમાંથી ધન આયન અને ઋણ આયન આપણે કઈ રીતે ફાઇન્ડ કરશું એ આપણે આજે જોવાનું છે. વિદ્યાર્થી મિત્રો, કેમિસ્ટ્રીની એક્ઝામમાં તમારે એક મસ્ત મજાનો બેનિફિટ છે કે તમને એક્ઝામની અંદર ધન આયન અને ઋણ આયન વાળા પ્રેક્ટિકલમાં માર્ગદર્શિકા આપવામાં આવે છે, એટલે તમારે કોઈ પણ વસ્તુ ગોખીને જવાની જરૂર નથી. હા, પેજ નંબર એકવાર નોટ કરી દેજો કે કયા પેજ નંબર પર કઈ વસ્તુ છે એ એકવાર તમારે જોઈ લેવાની છે, બરાબર. અહીંયા આપણી પાસે એક મસ્ત મજાનો સબસ્ટન્સ છે, બરાબર. જો તમે જોઈ શકો છો કે ભાઈ આ જે સબસ્ટન્સ છે રંગવિહીન છે, બરાબર. હવે માર્ગદર્શિકામાં જે પેજ નંબર 94 છે ત્યાંથી આપણી પ્રાથમિક કસોટીઓ સ્ટાર્ટ થાય છે. પહેલી કસોટી છે રંગની કસોટી, બરાબર. તો આજનો જે આપણો સબસ્ટન્સ છે એ રંગવિહીન સબસ્ટન્સ છે, એટલે કે જે કોઈ પણ સબસ્ટન્સ જે રંગ ધરાવતા હશે એમાં આપણે ઇન્ક્લુડ કરવાનો નથી, એટલે કે એના જે ધન આયન છે આમાં હશે નહીં, બરાબર. એ રંગ પરથી આપણને ખબર પડી જશે. કયા કયા સબસ્ટન્સ છે તો કે ભાઈ Fe+, Cu, નિકલ, કોબાલ્ટ અને Mn+2. આ જે સબસ્ટન્સ છે એ રંગ ધરાવતા સબસ્ટન્સ છે. ત્યારબાદ 2 નંબરની કસોટી છે શુષ્ક ગરમી કસોટી, બરાબર. તેમાં આપણે શું કરવાનું છે તો કે ભાઈ તેમાં આપણે એક મસ્ત મજાનો ટેસ્ટ ટ્યુબમાં આપણે લેવાનું છે. ટેસ્ટ ટ્યુબની અંદર આપણે થોડોક એવો સબસ્ટન્સ લઈ લેવાનો છે. તમે જ્યારે ટેસ્ટ ટ્યુબનો યુઝ કરો છો ત્યારે ખાસ વસ્તુની ધ્યાન રાખવી કે તમારી ટેસ્ટ ટ્યુબ જે છે એ સાફ હોવી જોઈએ, બરાબર છે. ચાલો, પછી તેને શું કરવાનું છે, ગરમ કરવાનું છે. તો કે ભાઈ જો એમાં ગરમ કરવાનું છે, એમાં જો કસોટી છે એમાં રંગવિહીન પદાર્થ એટલે કે સફેદ પદાર્થ છે, એમાં ધન આયનમાં Zn+2 એક જ છે. તો જો સફેદ પદાર્થ ઠંડો હોય ત્યારે, બરાબર, સફેદ હોય અને ગરમ થાય ત્યારે પીળો થઈ જાય, તો આપણે એવું અનુમાન લગાવી શકીએ કે જે ધન ભાર છે, ધન ભાર ધરાવતો જે સબસ્ટન્સ છે એ કેવો છે, Zn+2. ઓકે, તો અહીંયા આપણે ઓકે, બરાબર છે. ચાલો, અહીંયા આપણે સબસ્ટન્સ કસનળીમાં લઈને થોડોક એવો ફ્લેમથી ગરમ કરવાનો છે, બરાબર છે. ફ્લેમથી તમે જ્યારે એને ગરમ કરશો ત્યારે તળતળ એવો અવાજ આવે છે, પણ જે પદાર્થ છે એ વ્હાઇટ કલરનો જ રહે છે, એટલે કે પીળો થતો નથી. તો આમાં આપણે એમ કહી શકીએ કે ભાઈ જે ધન પદાર્થ છે એ Zn+2 હોઈ શકે નહીં, બરાબર છે. ત્યારબાદ જ્યોત કસોટી છે. જ્યોત કસોટી તમારે જો રંગવાળો સબસ્ટન્સ હોય ત્યારે જ કરવાની છે, અને કસોટી નહીં કરો તો પણ ચાલશે, બરાબર. જ્યોત કસોટી એટલી બધી ઇમ્પોર્ટન્ટ કસોટી નથી. ઓકે, ચાલો, હવે આપણે કરવાની છે ઋણ આયન માટેની કસોટી, બરાબર છે. ઋણ આયન માટેની જે કસોટીઓ છે એ તમારા પેજ નંબર ક્યાંથી શરૂ થાય છે તો કે ભાઈ પેજ નંબર 81 પેજ નંબર પરથી ઋણ આયનની કસોટીઓ શરૂ થાય છે. ઓકે, તો તમારે પહેલા જે જૂની કસનળી છે એને બરાબર સાફ કરીને સૂકવી દેવાની છે, સુકાવા મૂકી દેવાની છે, બરાબર છે. ત્યારબાદ આપણે બીજી એક કસનળી લઈને ઋણ આયન માટેની પહેલી ટેસ્ટ કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, આપણે શું કરવાનું છે તો કે ભાઈ સબસ્ટન્સ લેવાનું છે અને એની અંદર મંદ H2SO4 નાખવાનો છે, ઠીક છે. આપણે મસ્ત મજાનો થોડોક એવો સબસ્ટન્સ લઈ લેવાનો છે, બરાબર, અને એની અંદર શું નાખી દેવાનું છે, મંદ H2SO4. ઓકે, તમને જોવા મળશે કે કોઈ પણ પ્રકારનું અવલોકન થયું નથી. જો કોઈ પણ પ્રકારનું અવલોકન ન થાય તો તેને થોડુંક એવું ગરમ કરી દેવાનું છે, ઠીક છે. થોડુંક એવું ગરમ કરવાનું, 10 થી 15 સેકન્ડ, વધારે કોઈ પણ પ્રકારે ગરમ કરવાનું નથી. ઓકે, 10 થી 15 સેકન્ડ તમે ગરમ કરશો તો પણ જે સબસ્ટન્સ છે એમાં કોઈ પણ પ્રકારનો ચેન્જ જોવા મળતો નથી. ઓકે, તો આપણે કહી શકીએ કે મંદ સલ્ફ્યુરિક એસિડ નાખતા કોઈ પણ પ્રકારનો આપણને અવલોકન મળતું નથી, એટલે કે ઋણ આયન તરીકે કાર્બોનેટ, સલ્ફાઇડ, બરાબર, નાઇટ્રાઇટ કે એસિટેટ હાજર હશે નહીં, બરાબર છે.
હવે જે બીજી કસોટી છે તે પેજ નંબર 87 પર આપેલી છે અને બીજી કસોટીમાં તમારે શું કરવાનું છે, મંદની જગ્યાએ સાંદ્ર H2SO4 લેવાનો છે. ઠીક છે, ચાલો તો હું પહેલા સાંદ્ર H2SO4 લઈ લઉં છું. ઓકે, તો આ આપણી પાસે સાંદ્ર H2SO4 છે. લેબમાં રહેલી કોઈ પણ સાંદ્ર વસ્તુને તમારે ડાયરેક્ટ યુઝ કરવાની નથી. ઠીક છે, અત્યારે હું ડાયરેક્ટ યુઝ કરું છું પણ તમારે એક્ઝામમાં પણ એને ડાયરેક્ટ યુઝ કરવાની નથી. ઓકે, ચાલો શું કરવાનું છે, તો પહેલા થોડોક એવો સબસ્ટન્સ લઈ લેવાનો છે આપણે. ત્યારબાદ એની અંદર H2SO4 નાખી દેવાનો છે. ઓકે, H2SO4 નાખો છો તો પણ કોઈ પણ પ્રકારનું આપણને અવલોકન જોવા મળતું નથી. બરાબર, 2-3 ટીપા નાખવાનો છે H2SO4, પછી આમાં કોઈ પણ પ્રકારનું અવલોકન ન જોવા મળે તો આપણે શું કરવાનું છે, તેને થોડોક એવો ગરમ કરી નાખવાનો છે. ઓકે, તમે ગરમ કરો ત્યારે ધ્યાન રાખવાનું છે કે જે ફ્લેમ છે તેની સૌથી ઉપરથી ગરમ થવો જોઈએ. બરાબર છે, અને એમાં કોઈ પણ પ્રકારનું આપણને અવલોકન જોવા મળતું નથી. ઓકે, ચાલો તો આને થોડુંક એવું આપણે ઢોળી દેવાનું છે અને આપણે પાછી કસનળીને ધોઈ નાખવાની છે. કસનળીને ધોવો ત્યારે ખાસ ધ્યાન રાખવું કે કસનળી તમારી પ્રોપર સાફ થયેલી હોવી જોઈએ, નહીંતર આગળનો જે પ્રેક્ટિકલ કરશો એમાં સબસ્ટન્સ જે વધેલો હોય બરાબર એ રિએક્શન આપશે. ઠીક છે, ત્યારબાદ આપણે ત્રીજી કસોટી કરવાની છે. તમારી ત્રીજી કસોટી છે સલ્ફેટ આયન માટેની, પેજ નંબર 92 પર. બરાબર, એમાં શું કરવાનું છે તો કે ભાઈ જળ નિષ્કર્ષ અથવા મંદ હાઇડ્રોક્લોરિક એસિડ વડે તટસ્થ કરેલા સોડિયમ કાર્બોનેટમાં BCl2 નું દ્રાવણ ઉમેરવાનું છે. એટલે કે આપણે એક કસનળી લઈ લેવાની છે. બરાબર, એની અંદર આપણે સબસ્ટન્સ નાખવાનો છે. ત્યારબાદ એમાં આપણે મંદ HCl નાખી દેવાનો છે. અહીં અમારી પાસે મંદ HCl ઓલરેડી છે તો હું નાખી દઉં છું. બરાબર, અને ત્યારબાદ BaCl2 નું દ્રાવણ આ રીતનું કંઈક હશે. અહીં તમારી જે લેબ છે, તમારે જ્યાં એક્ઝામ સેન્ટર હશે ત્યાં આ રીતનું લેબલ મારેલું હશે. બરાબર છે, ચાલો BaCl2 મેં થોડુંક નહીં પણ ઘણું બધું નાખી દીધું છે. અહીંયા આપણને વ્હાઇટ અવક્ષેપ, વ્હાઇટ કલરના જે અવક્ષેપ છે એ જોવા મળે છે. ઠીક છે, એનો મતલબ કે SO4 - 2 આપણે હાજર છે. બરાબર, SO4 - 2 હાજર છે. હવે આપણને ઋણ આયન SO4 - 2 મળી ગયો છે. હવે આપણે ધન આયન શોધવાનો છે. ઓકે, ધન આયનની કસોટીઓ માટે આપણે પેજ નંબર તમારી માર્ગદર્શિકા છે એમાં 101 છે, પણ 0 નંબરની કસોટી, 0 નંબરની કસોટી આપણે કરવાની છે. સૌપ્રથમ 0 નંબરની કસોટી કરવાની છે. જો NH4+ હોય તો તમારે આગળનું એક પણ પ્રેક્ટિકલ કરવાની જરૂર નથી, તમે ડાયરેક્ટ લખી શકો છો. ઓકે, તમે જો શ્યોર હો કે ભાઈ હા આ જ મારો ધન આયન છે અને આ જ મારો ઋણ આયન છે તો કોઈ પણ પ્રકારનું પ્રેક્ટિકલ ન કરો અને ડાયરેક્ટ લખી નાખશો તો જ ચાલશે. બરાબર છે, ચાલો તો પેજ નંબર 99 પર છે 0.1 ગ્રામ ક્ષાર લેવાનું છે અને NaOH નું દ્રાવણ ઉમેરીને ગરમ કરવાનો છે. બરાબર છે, ચાલો તો આપણે અહીંયા શું કરીએ છીએ, NaOH નું દ્રાવણ સબસ્ટન્સની અંદર ઉમેરી દેવાનું છે. ઓકે, મારી પાસે અહીંયા NaOH નું દ્રાવણ પણ તૈયાર જ છે. બરાબર, તમે જોઈ શકો છો NaOH નું દ્રાવણ ઓકે નાખી દીધું છે. હવે આગળનું વાંચી લેવાનું છે. તે એમોનિયમ આયનની હાજરી સૂચવે છે. બરાબર, એટલે કે હવે આપણે આને ગરમ કરશું. ગરમ કરતા જો વાસ આવે તો એમોનિયમ આયન NH4+ હશે. હવે હું તમને વાસ તો નહીં સમજાવી શકું, તમારા માટે એક પ્રેક્ટિકલ છે કે ભાઈ શું કરવાનું છે. એક કાચનો સળિયો લેવાનો છે. બરાબર, એને HCl મંદ HCl માં ડુબાડી દેવાનો છે. બરાબર, મંદ HCl માં પહેલેથી ડુબાડીને રાખવાનું છે કાચના સળિયાને. ગરમ કરતા જો ધુમાડા નીકળે, બરાબર, અને HCl નો સળિયો રાખશો તો પણ તમને શું જોવા મળશે, ધુમાડા જોવા મળશે. બરાબર છે, ચાલો આપણે આ જે મિક્સચર છે એને ગરમ કરીએ. બરાબર, અને થોડોક એવો ઉપર HCl નો સળિયો રાખશો.
ઓકે વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે જે સળિયો છે એના પર જ્યારે વરાળ આવે છે ત્યારે સળિયામાંથી પણ ધોળા કલરના ધુમાડો નીકળે છે, બરાબર. એનો મતલબ કે આપણે જે NH4+ આયન છે તે આ સબસ્ટન્સમાં હાજર છે. મને ધન આયન તરીકે NH4+ મળી ગયો છે અને ઋણ આયન તરીકે SO4-2 મળી ગયો છે, બરાબર. તો હવેના જે આગળના પ્રેક્ટિકલ્સ છે એ તમે નહીં કરો તો ચાલશે, તમે ડાયરેક્ટ એક્ઝામમાં લખી શકો છો, ઠીક છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય, બરાબર, તમને કંઈ નવું જાણવા મળ્યું હોય તો અમારી ચેનલ સ્ટડી માસ્ટરને લાઈક કરી નાખવાની છે અને સબસ્ક્રાઇબ કરવાની છે અને તમારા મિત્ર મિત્રાણી સગા સખી બંધુ બાંધવ બધાને આ વિડીયોની લિંક મોકલી દેવાની છે. બેસ્ટ ઓફ લક તમારી મસ્ત મજાની એક્ઝામ માટે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ઓર્ગેનિકના જે ઇનઓર્ગેનિકના જે પ્રેક્ટિકલ હોય છે એમાં ઘણા વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલની એક્ઝામની અંદર કઈ રીતે લખાણ કરવાનું છે એની ખબર પડતી નથી. તો આપણે અહીંયા સેમ્પલ એક લઈએ છીએ કે તમારે લખાણ કઈ રીતે કરવાનું છે. એક્ઝામમાં તમને માર્ગદર્શિકા અંદર લઈ જવા દેશે, જેથી તમારે એમાં ગોખવાની કોઈ પણ પ્રકારની જરૂર નથી. ખાલી તમને કઈ રીતે લખવાનું છે, એ લખવાનું છે કઈ રીતે એ જ ખબર પડતી હોવી જોઈએ. હેતુ તમને અહીંયા આપેલો જ છે, બરાબર. જરૂરી સાધનોમાં તમે જે કાંઈ પણ ઉપયોગ કરો છો તે જરૂરી સાધનો લખી નાખવાના છે. ત્યારબાદ પહેલી કસોટી છે રંગ કસોટી. અહીંયા આપણે માર્ગદર્શિકામાં પેજ નંબર 94 પર આપેલી છે રંગ કસોટી, બરાબર. તો તમને જે કાંઈ પણ કેમિકલનો રંગ દેખાય, બરાબર, તે રંગ તમારે લખવાનો છે. ધારો કે જો સફેદ કે રંગવિહીન, તમને આમાંથી કોઈ પણ પ્રકારના કેમિકલ એટલે કે રંગવિહીન કેમિકલ આપેલું હોય તો શું લખવાનું છે? સફેદ કે રંગવિહીન. જો તમને લીલો રંગનો કેમિકલ આપેલું હોય, વાદળી રંગનું આપેલું હોય તો તમારે એવું લખવાનું કે ભાઈ અવલોકન કરતા વાદળી રંગ છે, Cu+2 હાજર અને આ બધા જે કેમિકલ છે એ તમારે ગેરહાજરમાં દર્શાવવાના છે. ખાસ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે અકાર્બનિકની ક્ષારની સૂકી કસોટીઓ જ્યારે તમે કરતા હોય ત્યારે તમારે લખવાનું છે હાજર હોઈ શકે, કારણ કે જે કન્ફોર્મેટિવ ટેસ્ટ છે જે આપણે ઓર્ગેનિકની અંદર પાછળથી કરતા હોઈએ છીએ, ઇનઓર્ગેનિકની અંદર પાછળથી કરતા હોઈએ છીએ. ત્યારબાદ છે વાસ. તો વાસ માટે આપણી જે સિલેબસ છે એમાં એમોનિયા નામનું એક જ છે. જો તમને વાસ ના આવે તો એમોનિયા જેવી વાસ ધરાવે નહીં, અને જો ન આવતી હોય તો ધરાવે નહીં, અને જો આવતી હોય તો શું લખવાનું? એમોનિયા જેવી વાસ ધરાવે છે. ઓકે, એટલે પછી અનુમાનમાં લખવાનું છે કે NH4+ હાજર હોઈ શકે છે. હાજર છે જ એવું આપણે લખવાનું નથી. હા, જો તમને ખબર હોય તો પણ આમાં લખવાનું નથી. ઓકે, ચાલો. ત્યારબાદ છે શુષ્ક ગરમી કસોટી. આની અંદર એવું લખેલું છે કે 0.5 ગ્રામ ક્ષારને સૂકી કસનળીમાં ગરમ કરતા. ઓકે, તો અહીંયા પણ આપણને લખેલું જ છે તો કે ભાઈ 0.1 ગ્રામ ક્ષાર લેવાનો છે અને ત્યારબાદ તેને શું કરવાનું છે? 1-2 મિનિટ ગરમ કરવાનું છે. એટલે શુષ્ક ગરમી કસોટી છે એ તમારો છે ત્રીજો ટોપિક છે. ઓકે, ત્યારબાદ છે જ્યોત કસોટી. જ્યોત કસોટીમાં શું છે તો કે ભાઈ કોઈ પણ પ્રકારની જ્યોત મળતી નથી. જો જ્યોત કસોટી હોય, બરાબર, જ્યોત કસોટીમાં તમને કેમિકલ જો હાજર હશે તો આટલા કેમિકલ હશે. ઓકે, અહીંયા આપણે લખેલું છે કે કોઈ પણ રંગીન જ્યોત મળતી નથી. તો કયા કયા ગેરહાજર હશે? બરાબર છે, તો Cu+2, Sr+2, Ba+2 અને Ca+2 આટલા જે કેમિકલ્સ છે એ ગેરહાજર હશે. ઋણ આયનની પરખ કસોટીમાં પહેલી કસોટી છે મંદ સલ્ફ્યુરિક એસિડ સાથેની કસોટી, જેમાં પ્રાયોગિકમાં આપણને લખેલું આપેલું છે કે ભાઈ 0.1 ગ્રામ ક્ષાર લેવાનું છે અને મંદ સલ્ફ્યુરિક એસિડ તમારે એડ કરવાનું છે. ત્યારબાદ જો અહીંયા પણ સેમ ટુ સેમ જ લખેલું છે કે ભાઈ 0.1 ગ્રામ ક્ષાર અને મંદ H2SO4. અવલોકનો તમને અહીંયા આપેલા છે, બરાબર છે. તમને જે કંઈ પણ અવલોકન મળતું હોય, બરાબર, તો એને તમારે પ્રેઝન્ટ દેખાડવાનું અને બાકીના જે તત્વો છે, બરાબર, એમને શું દેખાડવાના? એબ્સન્ટ દેખાડવાના. જેમ કે મને પહેલાં કાર્બોનેટ મળે તો અનુમાનમાં મારે એવું લખવાનું કે સલ્ફાઇડ, નાઇટ્રેટ અને એસિડેટ બધી વસ્તુ શું છે? ગેરહાજર છે. ઓકે, ત્યારબાદ જે આપણી બીજી કસોટી છે તે બીજી કસોટી છે પેજ નંબર 86 પર. ઓકે, અને પેજ નંબર 86 પર લખેલું છે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રાથમિક કસોટી, જેમાં તમારે શું કરવાનું છે? મંદ H2SO4 સાથે તમારે એક ક્ષારની રિએક્શન આપવાની છે, બરાબર. ત્યારબાદ જે તમને ઋણ આયન જો મળે, ઓકે, તો તમારે એને પ્રેઝન્ટ દેખાડવાના છે અને ક્લોરાઇડ, બ્રોમાઇડ, આયોડિન, નાઇટ્રેટ અને ઓક્ઝલેટને તમારે શું કરવાનું છે? એબ્સન્ટ દેખાડી દેવાના છે. ઓકે, ન મળે તો તમારે આગળની પ્રક્રિયા કરવાની છે. ત્રીજી પ્રક્રિયા સલ્ફેટ સાથેની કસોટી.
ઓકે, સલ્ફેટ સાથેની બે કસોટી છે. પહેલામાં તમારે BaCl2 નાખી દેવાનું છે, ત્યારબાદ મંદ HCl અથવા તો સાંદ્ર HNO3 માં આપણે દ્રાવ્ય કરવાનું છે, બરાબર. અને બીજી કસોટી જે છે તે તમારે છે કે ભાઈ ક્ષારના જલીય દ્રાવણ અથવા સોડિયમ કાર્બોનેટના નિષ્કર્ષને એસિડિક એસિડ વડે એસિડિક બનાવો, લેડ એસિડેટનું દ્રાવણ ઉમેરો અને ઉત્પન્ન થતા સફેદ અવક્ષેપ તમને મળશે. એટલે આવ્યું તમારું અનુમાન થઈ જશે. ઓકે, ત્યારબાદ જો અહીંયા પણ સેમ ટુ સેમ જ વસ્તુ લખેલી છે, બરાબર. જળ નિષ્કર્ષ અથવા HCl વડે એસિડિક કરેલું સોડિયમ કાર્બોનેટ અને BaCl2 તમારે નાખી દેવાનું છે. અવલોકન, જો સફેદ અવક્ષેપ જોવા મળે તો તમારે લખવાનું સફેદ અવક્ષેપ જોવા મળે છે, અને જો ન મળે તો તમારે SO4- ને ગેરહાજર દેખાડી દેવાનું છે. ઓકે, SO4 ની બે ટેસ્ટ આપણે અહીંયા દેખાડેલી છે અને આમાં પણ બે ટેસ્ટ આપેલી છે. છેલ્લી જે કસોટી છે એ ફોસ્ફેટ માટેની કસોટી છે, જે તમારે પેજ નંબર 92 પર આપેલી છે. તેમાં શું કરવાનું છે તો કે ભાઈ સાંદ્ર HNO3 નાખવાનું છે અને એમોનિયમ મોલિબ્લેટનું દ્રાવણ ઉમેરવાનું છે. જો ફોસ્ફેટ હાજર હશે તો પીળા રંગના અવક્ષેપ ઉત્પન્ન થશે. ત્યારબાદ તમારે જે છે આની શું કરવાની છે કે નિર્ણાયક કસોટી કરવાની છે. નિર્ણાયક કસોટી શરૂઆત થાય છે પેજ નંબર 93 પરથી. ઓકે, પેજ નંબર 93 તમારી માર્ગદર્શિકા છે, એની અંદરથી નિર્ણાયક કસોટી શરૂ થઈ જાય. અને જો તમને જે કંઈ પણ નિર્ણય મેળવો હોય, તમને જે કંઈ પણ ફાઇનલ ઋણ આયન મેળવો હોય તે તમારે લખી નાખવાના છે. નિર્ણાયક કસોટીમાં ખાસ તમારે ધ્યાન રાખવાનું છે કે તમે જો કોઈ પણ એક કસોટી કરો તો વાંધો નહીં, પણ તમારે લખવાની બે કસોટી મિનિમમ છે. ઓકે, ચાલો. ત્યારબાદ આપણે જોઈએ ધન આયનને કઈ રીતે શોધવા. તો ધન આયનને શોધવા માટેની પદ્ધતિ પેજ નંબર 101 તમારી માર્ગદર્શિકાની અંદર આપેલી છે, બરાબર. પણ શૂન્ય જે આયન છે, શૂન્ય આયનની જે કસોટી છે તે પેજ નંબર 99 પર આવેલી છે. શૂન્ય સમૂહનું આયન છે NH4+ આયન. ઓકે, તો NH4+ આયનમાં શું કરવાનું છે, અહીંયા તમારે સૌ પ્રથમ ક્ષાર લેવાનો છે, જલીય દ્રાવણ બનાવવાનું નથી, બરાબર. ક્ષાર લેવાનું છે, અંદર NaOH નું દ્રાવણ ઉમેરીને ગરમ કરવાનું છે, બરાબર. માર્ગદર્શિકામાં પણ સેમ ટુ સેમ વસ્તુ આપેલું છે, ક્ષાર પ્લસ NaOH નું દ્રાવણ ગરમ કરતા. અવલોકનમાં જો એમોનિયા જેવી વાસ આવે તો શૂન્ય સમૂહ હાજર અને એક સમૂહ હાજર આવી જાય એટલે તમારે બાકીના બધા સમૂહને શું દેખાડી દેવાના છે, ગેરહાજર, જે અહીંયા દેખાડેલા છે. ઓકે, એક સમૂહ કોઈ પણ હાજર આવી જાય પછી તમારે એની કસોટી આગળ કરવાની નથી. ઓકે, ત્યારબાદ છે સમૂહ 1. સમૂહ 1માં જો શું છે, મૂળ દ્રાવણ બનાવેલું હોય તેમાં મંદ HCl નાખવાનું છે, બરાબર. અને જો સફેદ અવક્ષેપ જોવા મળે તો સમૂહ 1 એટલે કે Pb+2 હાજર છે. ઓકે, સમૂહ 2માં તમારે શું કરવાનું છે, સમૂહ 2 નું જે પૃથ્થકરણ છે 102 પર આપેલું છે. તમારે એમાં H2S વાયુ પસાર કરી નાખવાનો છે અને શું નાખી દેવાનું છે, મંદ HCl નાખી દેવાનો છે, બરાબર. જો સમૂહ 2 હાજર હશે તો એમાં તમને Cu+2 જ આપવામાં આવશે, બીજો કોઈ પણ આપવામાં આવશે નહીં. Cu+2 નું જે છે એ તમે એના રંગ પરથી પણ મેળવી શકો છો. ત્યારબાદ જે સમૂહ 3 છે, બરાબર છે, સમૂહ 3 નું પણ તમને અહીંયા આપેલું છે કે ભાઈ 3A ના ધન આયનની કસોટી એટલે કે લેડની કસોટી, બરાબર, અને Cu+2 ની કસોટી. આ રીતે તમારે સમૂહ 3 ની અંદર બે કસોટી કરવાની છે. શું શું નાખવાનું છે એ જોઈએ, બરાબર. તો લેડ સલ્ફાઇડના અવક્ષેપને મંદ HNO3 માં અને H2SO4 માં નાખવાનો છે, બરાબર. ત્યારબાદ તેમાં NH4OH અને NH4Cl નું દ્રાવણ પણ તમારે નાખી દેવાનું છે. ઓકે, ચાલો. ઓકે, સમૂહ 3 નું જે પૃથ્થકરણ છે આપણી માર્ગદર્શિકામાં છે તે અહીંયા આપેલું છે. શું કરવાનું છે તો કે ભાઈ HNO3 નાખવાનું છે, ત્યારબાદ NH4Cl અને NH4OH નાખવાના છે, બરાબર. તમને સરળતાથી મળી રહે એના માટે તમે માર્ગદર્શિકાની અંદર જે પેન્સિલ છે એનાથી તમે અંડરલાઈન કરી શકો છો, બરાબર. જે અવક્ષેપ હશે એ કથ્થઈ રંગના હશે અને Fe+3 અને Al+3 હાજર હશે. ઓકે, તો આ થઈ ગયું છે આપણું સમૂહ 3 નું પૃથ્થકરણ. હવે છે સમૂહ 4 ના ધન આયનની કસોટી. ઓકે, તો સમૂહ 4 ના ધન આયનમાં તમારે NH4Cl, NH4OH અને NH4 ઉમેરવાનું છે. ખાસ વસ્તુનું ધ્યાન વિદ્યાર્થી મિત્રો તમારે એ રાખવાનું છે કે સમૂહ 1 પછીના જે સમૂહ છે એની જે તમે કસોટી કરો એ તમારે જલીય દ્રાવણમાં કરવાની છે. જલીય દ્રાવણ કઈ રીતે બનાવવાનું તો કે ભાઈ કોઈ પણ ક્ષાર હોય એની અંદર તમારે પાણી નાખી દેવાનું એટલે શું બની જશે, જલીય દ્રાવણ, બરાબર.
તો જો આ ત્રણમાંથી કોઈ પણ એક આયન હાજર હોય તો તમારે એની આગળની કસોટી કરી નાખવાની છે અને એને તમારે શેમાં લખવાની છે? નિર્ણાયક કસોટીની અંદર લખવાની છે. બરાબર છે. ત્યારબાદ છે સમૂહ 5ના ધન આયનની કસોટી. બરાબર. એની અંદર તમારે શું નાખવાનું છે? તો કે ભાઈ NH4Cl અને NH4OH નાખી દેવાનું છે. ઓકે, ચાલો. ત્યારબાદ છે સમૂહ 6ની કસોટી. સમૂહ 6માં આપણે માત્ર Mg જ છે. જો 1 થી 5 તમારે ગેરહાજર આવે, જો તમે કન્ફર્મ હોય કે ભાઈ 1 થી 5 સમૂહ હાજર નથી, તો તમારે કરવાની જરૂર નથી, Mg પ્લસ જ હોઈ શકે છે. ઓકે, તમારે લખવાનું કઈ રીતે છે? તો તમને જો કોઈ પણ ધન આયન મળે તો તમારે નિર્ણાયક કસોટી લખવાની છે. ત્યારબાદ તમને જે કંઈ પણ કસોટી છે એ લખવાની છે, અવલોકન લખવાનું છે, અને NH4 હોય તો NH4 કોઈ પણ બીજો ધન આયન મળેલો હોય તો બીજો ધન આયન લખવાનું છે. ત્યારબાદ તેના સમીકરણો પણ તમને માર્ગદર્શિકાની અંદર અહીંયા નીચે આપેલા જ છે, એટલે તમારે એ પણ મોઢે કરીને જવાની જરૂર નથી. અને પરિણામનો જે કોષ્ટક છે એ આ રીતે તમારો બનાવવાનો છે કે ભાઈ અકાર્બનિક ક્ષારનો ધન આયન અને એનું નામ, અકાર્બનિક ક્ષારનો ઋણાયન એનું નામ, અને પછી અકાર્બનિક ક્ષારનું આણ્વીય સૂત્ર. આ રીતે તમારે આખા પ્રેક્ટિકલમાં લખાણ લખવાનું છે. અને જો તમને આ પ્રેક્ટિકલમાં મજા આવી હોય તો તમારા મિત્રની, સખા સખી અને બંધુ બાંધો બધા સાથે પ્રેક્ટિકલની લિંક શેર કરી નાખવાની છે, જેથી એક પણ સારા એવા માર્ક્સ પ્રેક્ટિકલની એક્ઝામની અંદર લાવી શકે. તો મળીએ આપણે આપણા પાછા નવા વિડીયોની અંદર.